નમસ્કાર મિત્રો, અત્યારની જનરેશનમાં મોટા ભાગે શું દેખાય? છોકરી હોય એ ઘરનું કામ કરતી હોય, કોક છોકરી એ નોકરી કરતી હોય, જ્યારે બીજી બાજુ છોકરો એ પણ નોકરી કરતો હોય અને બંનેની લગ્નની વાત ચાલે. બધું ફાઇનલ થાય કે ભાઈ હવે થોડા સમયની અંદર લગ્ન થવાના છે. છોકરીની ઈચ્છા એવી હોય કે મારા લગ્ન એ રાજકુંવરી જેવા થાય, છોકરાની પણ ઈચ્છા એવી હોય કે મારા લગ્ન પણ રાજકુંવર જેવા થાય. અને આ માટે થઈ અને તેઓ પોતાના મા બાપને ફોર્સ કરે કે મારા લગ્ન તો શાનદાર થવા જોઈએ, એમાં 1% કમી ના આવવી જોઈએ. મોંઘા ડ્રેસ, મોંઘું જમવાનું, મોંઘું આયોજન, આ બધુંય એ મા બાપની ઉપર નાખે. પણ મા બાપ આ છોકરાના પ્રેમ માટે થઈને આડા અવળા એ પૈસા ઉછીના લઈને કંઈક વેચીને એ તેઓ આ છોકરાને છોકરીના લગ્ન કરાવે કે આપણા છે. લગ્ન તો એની ખ્વાહિશ પ્રમાણે થવા જોઈએ. પોતાનું બધુંય એ લગ્ન પાછળ એ ખર્ચી નાખે, માત્ર 2-4 દિવસ માટે થઈને. અને થોડો જ સમય થાય અને એમાંથી એટલું જ એના મા બાપને કહેવામાં આવે કે મને આની સાથે નથી ફાવતું, કરો છૂટાછેડા. કંઈ કહેશો આ વિશે તમે?